નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સરકારી નોકરી આજના સમયમાં મોટા ભાગના યુવાનોનું સપનું હોય છે। આ સપનું પૂરું કરવા યુવાનો તનતોડ મહેનત પણ કરે છે, પરંતુ વાત ગુજરાતની કરવામાં આવે તો જીપીએસસી સિવાય કોઈ પણ અન્ય બોર્ડ જો પરીક્ષા યોજે અને એમાં વિવાદ ન થાય એવું ભાગ્યે જ બને છે। હમણાં જ ગૌણ સેવા પસંદગી બોર્ડે બહાર પાડેલી વર્ગ 3ની ભરતી પણ આ જ રીતે વિવાદનું કારણ બની છે। ભરતી રાજ્યના અલગ અલગ વિભાગની હતી, જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો હોવાનો મુદ્દો આજે ચર્ચામાં છે। ઉમેદવારોનું કહેવું છે કે પ્રિલિમિનરી પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા માટે જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરવાના હોય છે। જીપીએસસીનું પણ આ જ ફોર્મેટ છે, પરંતુ અહીંયા જનરલ કેટેગરીમાં 7ની જગ્યાએ માત્ર 1 થી 1.25% જેટલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરાયા છે। આખા મુદ્દાને જો સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જનરલ કેટેગરી માટે 1017 જગ્યાઓ હતી, એમાં પ્રિલિમિનરી પરીક્ષામાં 7119 ઉમેદવારો પાસ થવા જોઈએ, એની સરખામણીએ માત્ર 1448 ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે પસંદ કરાયા છે। બીજી બાજુ ઓબીસી એસટી ઉમેદવારોની વાત કરીએ તો એમાં આ રેશિયો 7% કરતા પણ વધી જાય છે। ત્યારે શું સવાલ એ છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોને થયેલા અન્યાયમાં આરોપનું એ સત્ય શું છે? આજે મહામંથનમાં એની વાત કરીશું। મોટે ભાગે વર્ગ 3ની ક્લાસ 3 અને સુપર ક્લાસ 3ની આ પરીક્ષા એ શહેર અને ગામડાનો એવો વિદ્યાર્થી એ પરીક્ષાની તૈયારી કરતો હોય છે અને પરીક્ષા આપતો હોય છે, જેની પોતાની એવી ઈચ્છા છે કે બાપુજી એક નાનકડી એવી દુકાન ધરાવે છે, કાં તો કોઈ ખાનગી પેઢીમાં એ નાનકડી એવી નોકરી કરે છે, અને કાં તો એના મા બાપ એ ગામડામાં રહીને ખેતી કરે છે। આખો પરિવાર એ તનતોડ મહેનત કરે છે અને ગાંધીનગર અને અમદાવાદમાં એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનું પૂરું કરે છે, એટલીસ્ટ ભણવા પૂરતું। તો એ વિદ્યાર્થી એવું વિચારે છે કે હું સરકારી નોકરીમાં જાઉં, એની તૈયારી કરું। ખાસ કરીને હું એ વર્ગ 3ની આ પરીક્ષાની વાત કરું છું, ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરું છું, કે એવો વિદ્યાર્થી એના મનમાં જ્યારે તૈયારી કરે છે ત્યારે ભાવ હોય છે કે હું જલ્દીથી મારા મા બાપને હું નિવૃત્ત કરું, હું કમાતો થાઉં, હું એમની પાસેથી પૈસા લેતો બંધ થાઉં અને એની સામાજિક આર્થિક જવાબદારીઓનો હું એક ખંભો બની જાઉં, હું એ ભાર ઉપાડવાનું શરૂ કરું તો મારા મા બાપ એ શાંતિથી એ ચેનની જિંદગી એ હવે જીવી શકે। મા બાપ પણ એ પોતાના 60-70માં પહોંચેલો હોય છે। એ નિવૃત્તિ સરકારી વાત કરીએ તો 58 વર્ષે એ સરકારનો વર્ગ 3નો વર્ગ 2નો કર્મચારી નિવૃત્ત થતો હોય છે, તો એ 58-60 વર્ષે નિવૃત્તિની મર્યાદા પણ ગણીએ। ખેતીમાં તો એવી કોઈ મર્યાદા હોતી નથી, ના તો એ પેઢી કે દુકાનમાં એવી કોઈ મર્યાદાઓ હોય છે, પણ એ ખાનગી પેઢીમાં નોકરી કરતો બાપ એ 58 વર્ષ થાય તો એ પેઢી એને સામેથી પ્રણામ કરી લે છે અને એના માટે એક આકાશમાં લખાયેલો ખુલ્લો પ્રશ્ન એ હોય છે કે એના સંતાનો ભણે છે, એના પરિવારની જવાબદારી હજુ એના માથે છે, એના ઘરમાં બીજી કોઈ કમાનારી વ્યક્તિ નથી, તો એનું ગુજરાન ચાલશે કેવી રીતે? એવા સમયે આ વર્ગ 3ની પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી એવું વિચારે કે હું મારા બાપુજીને એ વહેલી તકે નિવૃત્ત કરું। એ નિવૃત્તિના સપના જોતા જોતા, પોતાની કારકિર્દીના સપના જોતા જોતા એ તૈયારીઓ આરંભે। 3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે પરીક્ષા આવે, એક પરીક્ષા આવે ને ખબર પડે કે આનું પેપર ફૂટ્યું, એ વિદ્યાર્થી ફરી પાછો એ નવા જોમ સાથે એ પરીક્ષાની તૈયારીઓ કરે, પરીક્ષા આવે। સરકારમાં ક્યારેક એવું થાય કે બધુંય થઈ ગયું, પણ કોઈના કોઈ રીતે ક્યાંક કોઈક અધિકારીની સમજણના ઇસ્યુ છે, તો એ મુદ્દો હાઈકોર્ટમાં એકવાર જશે અને હાઈકોર્ટ જ્યાં સુધી એને ડિરેક્શન પાસ નહીં કરે, સરકારને કોઈ આદેશ નહીં કરે, બોર્ડને કોઈ ઓર્ડર નહીં કરે, ત્યાં સુધી એનો કોઈ નિવેડો નહીં આવે। ક્યારેક એવું પણ બને છે કે વિદ્યાર્થી પોતે તો હોશિયાર છે, પણ એ અધિકારીઓની સમજણના અભાવે ક્યાંક એને મેરિટમાં આવવાનું હતું તો નહીં આવે। આ એક આપણે ત્યાં સરકારી પરીક્ષાનો શિરસ્તો બની ચૂક્યો છે અને એવા સમયે વધુ એક પરીક્ષા જ્યારે એ વિદ્યાર્થીઓના સપનાઓને રગદોળી રહી છે, ત્યારે આપણે પ્રયત્ન કરીએ કે સરકારના કાને આ પ્રશ્નોના સંભળાય, એમનું જે દર્દ છે એ દિલમાં ધરે અને એનો કોઈ નિવેડો લાવે। એ પરીક્ષાનું નામ ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ 3 અને સુપર ક્લાસ 3ની પરીક્ષા છે। એપ્રિલ 2024માં એટલે કે લગભગ 4-5 મહિના પહેલા લેવાયેલી એ પરીક્ષા છે અને અત્યારે આરોપ એ લાગી રહ્યા છે કે પ્રિલિમ પરીક્ષા જે લેવાય
અને મેઇન પરીક્ષા માટે એ 7 ગણા ઉમેદવારો દરેક કેટેગરીમાં બોલાવવાના હોય, એના બદલે જનરલ કેટેગરીમાં અને કેટલીક બીજી કેટેગરીમાં 1%, 1.25% જેટલા જ વિદ્યાર્થીઓ બોલાવ્યા છે. એની સામે ઓબીસી અને એસટી કેટેગરીમાં એ રેશિયો 7%થી પણ વધી ગયો છે. હું સમજુ છું કે સરકાર એ વિદ્યાર્થીઓના પ્રશ્નોને હકારાત્મક દ્રષ્ટિએ જુએ, એ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરે અને એ વાત કાને ધરે કે જ્યારે એ એક વિદ્યાર્થીના પ્રશ્નનું નિરાકરણ કરે છે ત્યારે એના પર નિર્ભર, એની કારકિર્દી પર નિર્ભર, એના સપનાઓ પર નિર્ભર એક પરિવારનો પણ એ મદદ કરે છે. તો એક વિદ્યાર્થીની મદદ કરે છે તો એ ગુજરાતના 4 એ પરિવારના સભ્યોની મદદ કરે છે. માનો કે 10 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં બેઠા છે અને એના અન્યાયનો મુદ્દો છે, તો એ 40 લાખ લોકોના અન્યાયનો પણ મુદ્દો છે. આજે આપણે એ મુદ્દાને વાચા આપવાની છે, સમજવાની છે અને એ પ્રશ્ન સરકાર સુધી એ પહોંચાડવાનો છે. આપણો મુદ્દો છે કે ગૌણ સેવા પસંદગી બોર્ડની પરીક્ષામાં જનરલ કેટેગરીને અન્યાયનું સત્ય છે શું? 3 વક્તાઓ છે. દિનેશ બાંભણિયા છે જે આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે, પોતે સામાજિક કાર્યકર છે અને તમામ કેટેગરીના એ વિદ્યાર્થીઓ માટે એ પ્રયત્ન કરતા હોય છે કે બોલે, સરકાર સુધી એ વાત પહોંચે. પ્રયાગ ઉપાધ્યાય છે, પોતે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે અને દર્શક આહિર છે, એ પોતે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે. સૌથી પહેલા પ્રયાગ, હું તમને પૂછું છું કે મેં એ વાંચ્યું કે 1017 જેટલી જગ્યાઓ હતી, 1448 ઉમેદવારોને જાહેર કર્યા, જ્યારે કે 7000 સમથિંગ જેટલા ઉમેદવારો એ ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરવાના હતા. શું આ પ્રશ્નની રજૂઆત અગાઉ તમે ક્યાંય કરી ચૂક્યા છો? સરકારને એ વાતની ખબર છે? ગૌણ સેવા પસંદગી મંડળના એ સત્તાધીશોને, એ અધિકારીઓને, એ ચેરમેનને એમને ખબર છે કે આ પ્રશ્ન તમારો છે શું, તમારા અન્યાયની વાત છે શું? એ અન્યાયની વાત એમના સુધી પહોંચી છે ખરી? ગઈકાલના રોજ અમે રૂબરૂ જે આપણા સચિવશ્રી છે ગૌણ સેવા મંડળના હસમુખ પટેલ સાહેબ, એમને રૂબરૂ મળ્યા છીએ. 5 થી 6 છોકરા અને 3 જેવી અમારી બહેનો એ રૂબરૂ ત્યાં ગઈ છે અને અમારી વાત એમણે સાંભળી છે. અને અમારું વસ્તુ એવી છે કે જે 19 તારીખના રોજ જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં એ લોકોએ લખ્યું હતું કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવાર લેવામાં આવશે, પણ તેમાં એ લોકોએ જે જગ્યાના 7 ગણા ઉમેદવાર લીધા છે, તેના લીધે થયું છે શું કે જેના વધારે માર્ક છે એને એક સાથે સમાઈ લીધા, એટલે જે જગ્યા હતી એમાં બધા જ કેટેગરીના ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. તો અમારી માંગ એવી છે કે જે તમે એ સળંગ મેરિટ ગણ્યું છે એની જગ્યાએ આપણી જે બંધારણીય સંસ્થા છે જીપીએસસી જે પ્રમાણે મેરિટ ગણે છે કે જેમાં જેને જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય એને જનરલમાં સમાવવામાં આવે, પછી ત્યાંથી બધી કેટેગરીના જે ઉમેદવાર છે એને ત્યાં સુધી ડ્રેગ કરીને લઈ આવવામાં આવે અને પછી કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, જેનાથી તમામ જે કેટેગરીના ઉમેદવાર છે તમામ કેટેગરીના ઉમેદવારનું મેરિટ નીચું જશે અને એનાથી તમામ કેટેગરીના ઉમેદવારોને ફાયદો થશે. અને આ જે પરીક્ષા લેવામાં આવી છે, આ જે પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવી છે, ગુજરાતમાં ફર્સ્ટ વાર આ અમારા પર એક પ્રયોગ કરવામાં આવ્યો છે અને અલગ અલગ 71 શિફ્ટમાં લેવામાં આવી છે. એટલે 71 શિફ્ટમાં 71 અલગ અલગ પેપર, 7100 ક્વેશ્ચન અને અલગ અલગ શિફ્ટમાં આ રીતે પરીક્ષા લેવામાં આવી. એમાં બી પ્રશ્નોમાં ઘણી જ બધી વિસંગતતાઓ ઉભી થઈ, એમાં બી વાંધા અરજીઓ થઈ, ઘણાનું સોલ્યુશન આવ્યું, ઘણાનું ના આવ્યું અને એ રીતે એમણે 1 by 1 સૌથી પહેલા પ્રાઇમરી આન્સર કી જાહેર કરી, પછી એના પછી ફાઇનલ આન્સર કી જાહેર કરી, એના પછી એમણે એ લોકોએ ફરી રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરી. આ રીતે 3 વાર તો એ લોકો આન્સર કી જાહેર કરે છે અને પછી એ લોકોએ 19 તારીખના રોજ એક ફાઇનલ રિઝલ્ટ આપ્યું. હવે રિઝલ્ટ જોતાની સાથે જ અમે ચોંકી ગયા કે એનું જે મેરિટ જે લિસ્ટ છે એ લગભગ 84 ને અડી ગયું છે, એટલે 85 ની આસપાસ જનરલ કેટેગરી મેલનું કટ ઓફ એ ગ્રુપનું અને બી ગ્રુપનું કટ ઓફ 80 ને ટચ થઈ ગયું છે. એટલે એમાં અમારી માંગ એક જ છે કે જે આપણી બંધારણીય સંસ્થા જે રીતે મેરિટ લિસ્ટ જાહેર કરે છે તે રીતે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે. માનો કે જયારે ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા એપ્રિલમાં લીધી 5500 સમથિંગ જગ્યા માટે, એ વખતે એ વાત નક્કી હતી કે પ્રિલિમ પરીક્ષામાં જે લોકો પાસ થાય એના 7 ગણા ઉમેદવારોને મેઇન પરીક્ષામાં બોલાવવાના છે. એ વાત ફાઇનલ હતી? એવા કોઈ રૂલ્સમાં કંઈ લખાઈને આપ્યું હતું કે એના પછી સડનલી
આ વાતને બદલી છે. એમણે જે નોટિફિકેશન બહાર પાડી હતી એમાં લખ્યું હતું કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને સમાવવામાં આવશે. અને આપણી જીપીએસસી જે બંધારણીય સંસ્થા છે એમાં બી એવું જ લખેલું હોય છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને સમાવવામાં આવશે. પણ આમાં જગ્યાના 7 ગણા ઉમેદવારો સમાવી દીધા છે. એટલે જેનું મેરિટ હાઈ છે એને ફર્સ્ટ લઈ લીધા, પછી કેટેગરી વાઇઝ એ લોકોએ મેરિટ એટલે કેટલા લોકો કેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા એનો છેદ જ ઉડાડી દીધો. હા, એટલે એમાં એવું થયું કે 3,60,000 ઉમેદવારો પરીક્ષા આપી, પણ જે હાઈ મેરિટ વાળા છે એમને 7 ગણામાં લઈ લીધા અને પછી કેટેગરી વાઇઝ જે લોકોએ મેરિટ લીધા. ફાઇન, ચલો દર્શકભાઈ, તો મુદ્દો એ છે કે એસટી અને ઓબીસી ની જે કેટેગરી છે એમાં 7% જે રેશિયો જાળવવાનો હતો એના કરતા પણ કંઈક વધારે જાળવ્યો. તો શું આ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ પોતાને કોઈ અન્યાયની વાત કરી રહ્યા છે કે એને અન્યાય થયો છે? સર, આમાં એવું છે કે જે જીપીએસસી વાઇઝ જો આપણું મેરિટ બનાવવામાં આવે ને તો બધી જ કેટેગરીને લાભ થાય છે. એવું નથી કે જનરલ, એસસી, એસટી એવું. જીપીએસસી વાઇઝ જો આપણું રિઝલ્ટ બને તો બધી જ કેટેગરી જે છે એ બધાને લાઈફ શું કહેવાય સારું થશે અને એ બધાને મતલબ જે જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ ડાઉન થશે. તો એના લીધેથી બધી કેટેગરી વાઇઝના જે બધા ઉમેદવારો છે એ બધાનું ડાઉન થશે અને બધાને લાભ થશે. એવું નથી કે આમાં કેટેગરી વાઇઝ ઓપન કેટેગરી વાળાને કે બધા વાળાને ફાયદો થાય કે ના થાય, ગેરફાયદો થાય, બધાને સેમ ફાયદો થશે. તો એ કેટેગરીમાં 7% થી વધારે વિદ્યાર્થીઓ બોલાવ્યા છે, છતાં તમે એ અપેક્ષા રાખો છો કે તમારે તમામ કેટેગરીમાં 7% થી 7 ગણા જેટલા ઉમેદવારો બોલાવવા જોઈએ, જેથી ઓબીસી અને એસટી અને એસસી નું મેરિટ પણ નીચે આવે, એવું કહો છો તમે? હા, એટલે મતલબ જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ નીચું આવે તો એના કારણેથી બધી કેટેગરીને ફાયદો થવાનો છે. બધી કેટેગરીમાં મતલબ જે સંખ્યા જે અત્યારે જે લેવામાં આવી છે 25,000 સમથિંગ જેવી સંખ્યા 7 ગણાની લેવામાં આવી છે, તો એની જગ્યાએ વધારે સંખ્યા આવે. અને આ તો એક પ્રિલિમિનરી એક્ઝામ છે, આમાં ખાલી પાસ કરવાની જ હોય છે અને એના કારણે જે મેઇન્સમાં છે ને જે વધારેમાં વધારે ઉમેદવારોને લાભ મળે અને જે પરીક્ષા બધાને દેવા મળે, એ માટે જે જીપીએસસી વાઇઝ જે આપણી બંધારણીય સંસ્થા છે એ પ્રમાણે જો મેરિટ બહાર પાડવામાં આવે તો તેને બધી જ કેટેગરીના ઉમેદવારોને લાભ થાય. એવું હું તો એવું સમજુ છું દર્શકભાઈ કે જનરલ કેટેગરીનું જે મેરિટ હોય છે આ બધી પરીક્ષામાં એ ઓબીસી ના મેરિટ કરતા નીચું હોય છે, કારણ કે ઓબીસી ના વિદ્યાર્થીઓ જે પ્રકારની મહેનત કરે છે, જે પ્રકારની ભૂખ ભણવાની એ નોકરીની એ સમાજોમાં ઉઘડી છે જ્યાં અત્યાર સુધી એ લોકો હાંસિયામાં હતા. તો એવું કહે છે કે ઓબીસી નું મેરિટ ત્યાં તો જબરજસ્ત કોમ્પિટિશન છે, એ જનરલ કેટેગરીના જે મેરિટ હોય એના કરતા ઊંચું ઓબીસી નું મેરિટ આવે છે. સર, એનું કારણ એ છે કે એની જગ્યા જે સંખ્યા વધારે છે પેલા તો એસીબીસી ની, અને એની સામે એની જે જગ્યા છે એ પણ ઓછી હોય છે વધારે. તો મતલબ એનું જે મેરિટ છે ને એ ઊંચું જવાનું સંભાવના રહે ઘણી જગ્યા માટે. તો એના કારણે એવું કરે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારનો જે છેલ્લો વિદ્યાર્થી છે ને એના જે માર્ક હોય ને એ પ્રમાણે બધાને નીચે કેટેગરી વાઇઝ મતલબ નીચે લઈ જવામાં આવે, જેથી બધાને ફાયદો થાય, બધી કેટેગરીને ફાયદો થાય. અને જનરલ જે કેટેગરીના ઉમેદવારો છે ને એ જનરલ કેટેગરીમાં જે જીપીએસસી વાઇઝ અને એના કારણે જે બીજી એસસીબીસી કેટેગરી છે, એસસી એસટી કેટેગરી છે એ એના લીધેથી બધાના માર્ક નીચે થાય. ઓકે, દિનેશભાઈ, તમે આના માટે લડત ચલાવી શરૂઆત કરી, મને લાગે એ વાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ સુધી પહોંચી પણ હશે. પણ હું એ સમજવા માંગુ છું કે અત્યાર સુધી એમના તરફથી એ કોઈ વાત આવી છે કે આવું કરવાનું કારણ શું છે? કેમ વિદ્યાર્થીઓને દર વખતે કોઈ પરીક્ષા આપ્યા પછી એનો નિમણૂક પત્ર હાથમાં આવે ત્યાં સુધી એના શ્વાસ છે એ અધ્ધર જ રહે અને એ કાયમ અસમંજસમાં જ રહે કે મને નિમણૂક પત્ર ક્યારે મળશે? આવું કરવાનું કારણ એ છે શું? વાસ્તવમાં એનો કોઈ જવાબ તમને આપી રહ્યું છે કે નહીં આ વિદ્યાર્થીઓની સાથે? હેમંતભાઈ, જયારે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતે રિઝલ્ટ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે અમે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ એમને ચોખ્ખી ના પાડી. કોઈ પણ વિદ્યાર્થીઓને અંદર આવવા દેવા નહીં, સચિવાલયના ગેટથી જ વિદ્યાર્થીઓને રોકી દેવામાં આવે છે. બીજી બાબત કે જે બનાવ બને છે, હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ છે, કાં તો આ સરકારની નિગરાનીમાં બને છે, કાં તો કોઈની મહેસાથી બને છે. હું હેમંતભાઈ તમને વાત કરીશ કે જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામનો જીઆર ક્લિયર કટ એવું કહે છે કે જે તે કેટેગરીના 7 ગણા લોકોને લેવાના છે. હવે આમાં જનરલ કેટેગરીને નુકસાન છે એ બાબત તો સંપૂર્ણપણે દેખાય છે, પણ એની સાથે અન્ય તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને મળતી તક આ લોકો એને હાથમાંથી છીનવી લેશે. એનું એકમાત્ર કારણ એ લોકોએ અમને એવું આપ્યું મૌખિકમાં કે દિનેશભાઈ, અમારે લોકોને વધારે પડતા પેપર જોવા પડે, એના બદલે અમે આ ટૂંકમાં પતાવી દઈએ. તો કોઈની જિંદગી સાથે તમે જો આવા છેડા કરીને તમારી મહેનતાણામાં કે તમારી વાતમાં તમે એસીની ઓફિસોમાં બેસીને જો આવા નિર્ણયો લેતા હોય તો સૌથી પહેલા તો એને પોતાની સરકારે પોતમાંથી હટાવી દેવા જોઈએ. પારદર્શકતાની વાત કરવાની વાત છે ત્યારે
સરકાર કહી રહી છે કે અમે પારદર્શક રીતે પરીક્ષાઓ લેવાના છીએ, ત્યારે તમામ કેટેગરીના યુવાનોને આજે અન્યાય થઈ રહ્યો છે. આપણે કીધું એમ કે પરિવાર રાહ જોઈને બેઠો છે કે મારા દીકરાનું નામ ક્યારે આવે, મારા પરિવારનો દીકરો ક્યારે મને સરકારી નોકરીમાં લાગે. આજે 5,000 જગ્યાઓ પર 3.5 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તમે વિચાર કરો હેમંતભાઈ કે વ્યક્તિ માટે કેટલી મહત્વની આ જગ્યા હોય છે. બીજી બાબત, આ પ્રિલિમ ટેસ્ટ છે. ગૌણ સેવા પસંદગી મંડળની જ વાત કરીએ આપણે, અન્ય કોઈ પણ પરીક્ષા લેનાર એજન્સીની વાત નથી કરવી, જીપીએસસી ની કે કોઈ પણ. નામદાર ગુજરાત હાઈકોર્ટે અમને પરીક્ષા લીધી, એમાં પણ એ લોકોએ મિનિમમ કટ ઓફ 65, 45 થી 50, 40 અને 45 નું કટ ઓફ નક્કી કર્યું કે જે પરીક્ષાઓ, કારણ કે આ પ્રિલિમ એક્ઝામ છે, આ કોઈ ફાઇનલ મેરિટ નથી, જે પરીક્ષાઓને વધારે લાભ દેવામાં આવશે એમ વધારે સારા હોશિયાર વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગશે, એને તક મળશે. અને બીજી વાત કે અત્યાર સુધી ખુદ ગૌણ સેવા પસંદગી મંડળે જેટલી પરીક્ષાઓ લીધી છે એની અંદર પણ 7 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારો લીધા છે. તો માનીએ કમલભાઈ દયાણીને એવું રાતે શું સપનું આવ્યું કે એને ચોખ્ખી ના પાડી દીધી. બીજી વાત કે દાદાગીરી તો તમે જુઓ કે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ યુનિયન કે કોઈ પણ આગેવાન કમલ દયાણીને રજૂઆત કરવા જાય તો એને નીચેથી રોકી દેવામાં આવે. તો એવી તો કઈ સરકારની દાદાગીરી એની છે દાદાગીરી છે? એ કયા પદ ઉપર એવા વ્યક્તિ બેઠા છે કે એને આવી રીતે વિદ્યાર્થીઓની વાત પણ સાંભળતા નથી? આજે 75,000, હું તમને ફરીથી કહું અમિતભાઈ, 75,000 વિદ્યાર્થીનું ભાવિ આ એકમાત્ર કમલ દયાણીની મનસાથી કે એની દાદાગીરીથી આજે બિચારા વિદ્યાર્થીઓ રોજ રસ્તા ઉપર, તમે વિચાર કરો કે પરીક્ષામાં નામ આવે ત્યારે 10મા બોર્ડમાં કે 12મા બોર્ડમાં આખા ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને તમે કાઉન્ટ કરી લો, એનો પરિવાર રાહ જોતો હોય કે મારા દીકરાનો નંબર ક્યારે આવે. એના બદલે આ એની જિંદગીનો સવાલ છે. પણ તમે આવી રમત કરી રહ્યા છો. કયા કારણોસર તમે રમત કરી રહ્યા છો? તમારા કરતા ઓછી એજન્સી છે જીપીએસસી. જીપીએસસી પણ 7 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારો લઈ રહ્યા છે. અને હવે આ લોકો શું કહે છે કે તમે જાઓ કોર્ટમાં, તમે જાઓ ચેલેન્જ કરો. આવી રીતે વિદ્યાર્થીઓને બિચારાને અવળા રસ્તે ચડાવવામાં આવે અને 5-10 વર્ષ માટે થઈ જાય. હું તો સરકારશ્રીને પણ અમે સોમવારથી રજૂઆત કરવાના છીએ. મંગળવારે અથવા બુધવારે સમગ્ર ગુજરાતના સામાજિક સંસ્થાના આગેવાનો પણ ગાંધીનગરમાં એકઠા થવાના છે. આ પરીક્ષાની અંદર પોતાની એક વ્યક્તિની મનસાના લીધે, પોતાની એક વ્યક્તિની અણઆવડતના લીધે, અને હું તો ત્યાં સુધી કહીશ કે એનો કોઈ પણ એના મનમાં પાપ હશે કે સરકાર બદનામ થાય અથવા આ પરીક્ષાઓ પૂરી ન થાય, એ હેતુથી જ આ કમલ દયાણી આ નિર્ણય લીધો છે એવું મારો બહુ સ્પષ્ટ આક્ષેપ અને પુરાવા સાથે છે. હું ખાલી આક્ષેપ, મને કોઈ વ્યક્તિગત એની સાથે લેવા દેવા નથી, પરંતુ તમે વિદ્યાર્થીને મળતા નથી, વિદ્યાર્થીની રજૂઆત તમે સાંભળતા નથી. તમે જે જીઆર મુજબ પરીક્ષા લ્યો છો એ પરીક્ષાનું રિઝલ્ટ તમને મન ફાવે એમ કરી દેવાનું. ઓકે, જનરલ કેટેગરીના ઉમેદવારોને 1100 ઉમેદવારોને 3.5 લાખમાંથી 1100 ઉમેદવારને જગ્યા આપવામાં આવી છે હેમંતભાઈ. હવે તમે વિચાર કરો કે કેટેગરી વાઇઝ જે વિદ્યાર્થીઓ બિચારા લડી રહ્યા છે એને તો રિઝર્વેશનનો એને લાભ મળે છે. પણ જો એમાં જનરલ કેટેગરીના ઉમેદવારોમાં રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો વધારે આવતા હોય તો એ લોકોને પેટમાં શું દુખે છે? આજે ઓબીસીના 22,000 વિદ્યાર્થીઓ આમાં આગલી પરીક્ષા માટે ક્વોલિફાઈડ થાય છે. 9,000 શેડ્યુલ ટ્રાયબલના વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થાય છે. અને મેં કીધું એમ આ ફાઇનલ રિઝલ્ટ નથી, આ પ્રિલિમ એટલે પહેલો દરવાજો છે જેમાંથી વિદ્યાર્થીને ચાન્સ મળે છે. ઓકે, બંને મિત્રો કહી રહ્યા છે કે ભાઈ અમારી પરિસ્થિતિ આવી છે. તમે વિચાર કરો, એક વાર તમે એ જગ્યાએ વિદ્યાર્થીની જગ્યાએ બેસીને તમે નિર્ણય લો કે તમારી પરીક્ષાનું શું સ્થિતિ હોય. મા બાપ ખર્ચો કરે, વિદ્યાર્થી દીકરા દીકરીઓ અસુરક્ષિત રીતે પરીક્ષા આપવા માટે કોઈ પણ જગ્યાએ હોસ્ટેલમાં, પીજીમાં બિચારા વ્યવસ્થા કરે, ખાવા પીવાનું મળે ના મળે, પોતાની પરીક્ષાનું ક્લિયરન્સ માટેથી રાહ જોતા હોય, અને આના નિરાશાના પરિણામે કેટલા બધા દીકરાઓ શું રસ્તા લે છે એ તો તમે ક્યારેક વિચાર કરો. તમારી એક ખાલી જીદમાં તમે કોઈ પરીક્ષાનું પરિણામ ફેરવી નાખો અને સરકાર બદનામ થાય એવું કામ કરો છો. એ દીકરાઓ કયા રસ્તા લે છે? હું બહુ એક વાત ફરીથી સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે તમારા આવા અધિકારીઓના પાપે સરકારને જો બદનામ થવું પડતું હોય તો આવા અધિકારીઓની પહેલા હકાલપટ્ટી થવી જોઈએ. શું કામ આવા રિઝલ્ટો બહાર પાડે છે? શું કામ દરેક પરીક્ષાને વિવાદમાં નાખે છે? ચાલો દિનેશભાઈ, વિશ્વાસ નથી ઉભો થતો. દિનેશભાઈ, એ પીડામાંથી જ એ આ પ્રશ્નો ઉદ્ભવ્યા ને એનું આ મહામંથન છે. પ્રયાગ અને દર્શક, હું તમને બંનેને કોમન સવાલ પૂછું છું ને આ મહામંથનનો એ છેલ્લો સવાલ છે. શરૂઆત તમારાથી કરું છું પ્રયાગ. સેમ સવાલ દર્શક માટે છે કે ગૌણ સેવા પસંદગી મંડળ કોઈ એક પરીક્ષાને લે છે. મને ઈમાનદારીથી તમારો જવાબ જોઈએ છે. હું એ વાતને સમજવા માંગુ છું કે તમને ક્યારેય એવી શંકાઓ તમારા મનમાં હોય છે
કે હું જ્યાં સુધી નિમણૂક પત્ર મેળવું, હું રેન્કમાં આવું, પરીક્ષાની તૈયારી કરું, મહેનત કરું, રેન્કમાં આવું, મને હું સિલેક્ટ થાઉં ને મને નિમણૂક પત્ર મળે, એ નિમણૂક પત્ર મળે એ પહેલા આ વાત કોઈ ને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક રીતે એ ખોરંભે ચડી જશે, ડસ્ટબિનમાં જતી રહેશે, માળિયા પર જતી રહેશે, અભેરાઈ પર ચડી જશે અને એ કોર્ટના આંગણે પહોંચી જશે, એવો ડર કોઈ સંજોગોમાં એ તમને હોય છે ખરો? સૌપ્રથમ તો છે ને કે એ જ નથી સમજાતું કે લાઇબ્રેરીમાં બેસીને તૈયારી કરવી કે પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવવા. દરેક પરીક્ષામાં આ થઈ ગયું છે. ફોરેસ્ટ ની લઈ લો કે સીસી ની લઈ લો, ફોરેસ્ટ વાળા હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે, પછી એ જે પરીક્ષા છે 3-4 મહિના ઠેલાય, પછી હાઈકોર્ટ નો ચુકાદો આવે, ત્યાં ધક્કા ખાવાના. એટલે આ એક સિસ્ટમ થઈ ગઈ છે. તો અમે એક જ માંગ કરીએ છીએ સરકારશ્રીને કે પરીક્ષા સારી રીતે લેવામાં આવે અને આ જે મેરિટ છે સારી રીતે બનાવવામાં આવે, જેથી જે ખરેખર લાયક ઉમેદવાર છે એમને ચાન્સ મળે. અને બીજી વસ્તુ કે આ 5500 જગ્યા ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલી વાર આવી છે. ઘણા જ વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરી રહ્યા છે અને અમુક ઉમેદવારો તો મેં એવા જોયા છે સાહેબ, કદાચ એની જિંદગીની આ છેલ્લી પરીક્ષા છે, એમનું હવે તો ઉંમર બી વટવાઈ છે. મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે. તો ખરેખર એમની જે વેદના છે એ સમજવામાં આવે અને અમે ખોટી માંગણી નથી કરી રહ્યા. જે રીતે તમે લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને અંદર સમાવવામાં આવે, તો કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને સમાવવામાં આવે, જેથી તમામ મારા ભાઈઓ બહેનો જે કેટેગરી વાઇઝ કેટેગરીના ઉમેદવારો છે તમામને આમાં લાભ છે, કોઈને આમાં નુકસાન નથી. કારણ કે જનરલ કેટેગરીનું જ્યાં મેરિટ અટકશે ત્યાં સુધી બધાને ડ્રેગ કરી અને પછી કેટેગરી વાઇઝ જે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે, જેથી વધારે ઉમેદવારોને તક મળશે અને સારા જે ઉમેદવારો છે એ સિસ્ટમમાં જશે, તો સિસ્ટમમાં થોડો ઘણો સુધારો બી આવશે. ચલો દર્શક, સેમ સવાલ તમને પણ. સર, મારી જેવા ઘણા ઉમેદવારો છે જે ગાંધીનગરમાં રહીને પ્રિપેરેશન કરતા હોય છે. જી. તો ત્યારે જે અમારું જયારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે મેં નીચે જોયું, લાઇબ્રેરી નીચે, તો ઘણા ઉમેદવારોના આંખોમાં આંસુ હતા ને અમારા ફ્રેન્ડ સર્કલમાં બધા કહે કે ભાઈ અમારે હવે ઘરે જવાબ દેવો તો દેવો શું, એમ કે ઘણાની ઉંમર થઈ ગઈ હોય અને ઘણા ઘરે તેમ જ પૂછે કે તમારી પરીક્ષા ક્યારે આવશે, તમારું રિઝલ્ટ ક્યારે બહાર પડશે. એમ કે આ પરીક્ષા 2 ભાગમાં લેવાની હતી, પ્રિલિમ્સ અને મેઇન્સ. તો પેલા પ્રિલિમ્સ નું રિઝલ્ટ આવે, પછી મેઇન્સ નું રિઝલ્ટ આવે. અને ગૌણ સેવા વસ્તુ એવી છે કે પહેલેથી એને કંઈક ને કંઈક કૌભાંડ આ પરીક્ષામાં હોય જ છે. તો અમને પહેલેથી એવું લાગે કે ભાઈ આ પરીક્ષા લેવાની છે તો શું હવે આગળ પાછું કઈક કૌભાંડ થશે. આની પહેલાની ઘણી બધી એક્ઝામો લેવાની છે, એમાં ગૌણ સેવામાં કૌભાંડ થયેલા જ છે. તો અમે હવે સરકારને એક જ રજૂઆત કરીએ છીએ કે અમારું જે આ રિઝલ્ટ છે એ જીપીએસસી પ્રમાણે કેટેગરી વાઇઝ 7 ગણાનું રહે અને જે આ સીબીઆરટી પદ્ધતિ જે છે એ છે ને હવે ગુજરાતની કોઈ પણ એક્ઝામ હોય, એની પછીની કોઈ પણ એક્ઝામ હોય, એમાંથી નાબૂદ કરવામાં આવે. એ લઈ જ નહીં ઓનલાઈન કોઈ બી એક્ઝામ, બધી ઓફલાઈન એક્ઝામ જ લેવામાં આવે. ચલો, તમે મારા માધ્યમથી તો સરકારને વાત કરી, તમે શું ધારો છો? તમારા પ્રશ્નને તમારે ક્યાં મૂકવો છે અને સરકાર એના માટે શું કરે? બોલો. મારી ઈચ્છા છે કે આમાં સીએમઓ દ્વારા આ જે વસ્તુ ચાલી રહી છે એનું ધ્યાન લેવામાં આવે અને જે આપણા અધિકારી શ્રી છે ગૌણ સેવા મંડળના સચિવ અને એના જે અધ્યક્ષ છે, અધ્યક્ષ સુધી, ચેરમેન સુધી આ વાત પહોંચે અને ચેરમેન અમારી જે વેદના છે, દરેક ઉમેદવારની જે વેદના છે એ સમજે. કારણ કે આ જે એક્ઝામ છે એ પ્રિલિમ એક્ઝામ છે. આના આધારે કોઈ બી જગ્યાએ ઓર્ડર નથી આપવાનો કે આગળ કોઈ બી જગ્યાએ આના માર્ક કાઉન્ટ થવાના નથી. આ ખાલી ક્વોલિફાય એક્ઝામ છે. એના પછી અમારે મેન્સ આપવાની છે અને ભરતી મેન્સના આધારે જ થવાની છે, જેથી જે લાયક ઉમેદવાર છે ને તક આપવામાં આવે, એટલી જ માંગણી છે. અને જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને આવનારી તમામ ભરતીમાંથી જે આ ઓનલાઈન સિસ્ટમ, જે સીબીઆરટી સિસ્ટમ જે રદ કરી અને પેન પેપર સિસ્ટમથી જ પરીક્ષા લેવામાં આવે. ચલો, ઘણા લોકો કાયમે દલીલ કરતા હોય છે કે જિંદગીનું આખરી સત્ય સરકારી નોકરી નથી, પણ જે વ્યક્તિની પોતાની કંઈક કરવાની ધગશ છે, 7-8-10 વર્ષની કોઈ મહેનત કરે છે અને એના જે કેટેગરી પ્રમાણે વર્ષ જવાના હોય, એને જે વાત ભાઈ પ્રયાગે કરી કે એની ઉંમર પૂરી થવાની હોય, એ નિર્ધારિત વય મર્યાદામાં એની આ છેલ્લી પરીક્ષા હોય અને જ્યારે એને કોઈ અન્યાયની વાત આવે તો એ પીડાને સમજવી જરૂરી છે. અધિકારીઓ એ એસી ચેમ્બરમાં બેસીને સમજે તો કદાચ એ વિદ્યાર્થીઓને વહેલો ન્યાય મળશે. બાકી એ વિદ્યાર્થી છે એ કોર્ટના ધક્કા ખાવા માટે નથી, એ ચોપડીઓમાં એ પોતાનું જીવન વિતાવે છે. લોકોની સેવા માટે કંઈક એવા પણ યુવાનો આવે છે કે એને ગુજરાતના સામાન્ય માણસની સેવા કરવી છે અને એમાંના આ યુવાનો હશે જેની ભરતી તમારે સરકારમાં કરવાની છે. તમે કેલેન્ડર આપો છો કે દર વર્ષે અમે આટલા લોકોની ભરતી કરીશું, પણ તમે જોજો 2020માં જે લોકોની ભરતી કરવાની હતી અને 2025માં પણ તમે નથી કરી શકા. આ વાતને સુધારવાની જરૂર છે. દર વખતે હાઈકોર્ટ ડફણા મારે અને કંઈક વાત આગળ વધે એ વાત યુવાનોને પણ જબરજસ્ત માઠી લગાડે છે.